કેશોદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 134મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ કેશોદના ટાઉન હોલમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન કવન વિશે વ્યાખ્યાન માળા તથા પ્રબુદ્ધ નાગરિકોના વિચારો રજૂ કરવા એક બૌદ્ધિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કેશોદ શહેરના સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ, કર્મશીલ ગ્રુપ, સદભાવના ટ્રસ્ટ, અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ, જલારામ મંદિરના હોદ્દેદારો હાજર રહેતા ટાઉન હોલમાં સમ્યક સેવા સમિતિ ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો, શહેરીજનો હાજર રહ્યા હતા। હું જયંતિભાઈ ધુડા, પ્રમુખ સમ્યક સેવા સમિતિ કેશોદ, આજે 13 તારીખે રાત્રે 14 એપ્રિલની પૂર્વ સંધ્યાએ કેશોદ ખાતે કેશોદ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં ડૉક્ટર B.R. આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં કેશોદની 6 સંસ્થાઓ જે સેવા કરતી સંસ્થાઓ છે એમનું સન્માન કર્યું। ગામના પ્રબુદ્ધ નાગરિકો, આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ બધા હાજર રહ્યા અને બહુ સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ કર્યો અને ડૉક્ટર B.R. આંબેડકર સાહેબની જન્મજયંતિ બહુ ધામધૂમ અને ભવ્ય રીતે ઉજવણી થઈ અને સમસ્ત કેશોદ જોડાણું અને ગામમાં આજે લગભગ 50થી વધારે પોસ્ટરો તમામ સમાજના લગાડી અને જે ડૉક્ટર આંબેડકર સાહેબની જન્મજયંતિ ઉજવી છે એ બદલ હું ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે કાર્યક્રમો થતા રહે એવી પ્રાર્થના। જય ભીમ। એવી જ રીતે ડોક્ટર બાબા સાહેબની 134મી જન્મ જયંતિ પ્રસંગે માતા રમાબાઈ મહિલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની મહિલાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરતા રમાબાઈ મહિલા મંડળે તેમના પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો। આ પ્રસંગે મહિલાઓએ થેલેસીમિયા, બ્લડ કેન્સર કે ઇમરજન્સી સારવાર માટે લોહીની જરૂરિયાત પડતા આપણું લોહી આવા દર્દીઓને કામ આવે તે એક મહાન કાર્ય કહી શકાય તેમ કહી બાબા સાહેબની જન્મ જયંતિ પ્રસંગે શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી। મારું નામ સોંદરવા દક્ષાબેન અરવિંદભાઈ। આજ રોજ માતા રમાબાઈ મહિલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આ રક્તદાન કેમ્પ એટલા માટે કે અન્ન આપે તે અન્નદાતા, ધન આપે તે ધનના દાતા, વિદ્યા આપે વિદ્યાદાતા અને રક્ત જે આપે છે તે લોહીના દાતા તરીકે ઓળખવામાં આવે છે। અને રક્તદાન એટલા માટે કરેલું છે કે જે માણસોને ખરા સમયે જરૂર હોય છે તેને ક્યાંય પણ ઢૂંઢવા જવું ના જ પડે, એટલા માટે રક્તદાન અમે કેમ્પનું આયોજન કરેલું છે। કાયદાવિદ, નારીના મુક્તિદાતા અને મહાન અર્થશાસ્ત્રી મહામાનવની જન્મજયંતિ નિમિત્તે અમે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે।